નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું અથી ઓડિટર સિરીઝની અંદર. આજે આપણે વાત કરવાના છીએ મેઇન એક્ઝામ 2024નું જે પેપર 2 હતું, જેમાં ટૂંકા પ્રશ્ન જે પૂછાયા હતા, એટલે કે 2 માર્કના. પહેલાં તમને આખું માળખું સમજાવી દઉં કે જે પેપર 2 છે, જે કોમર્સ વિભાગનું પૂછાય છે, તેની અંદર કેવું માળખું હોય છે 100 માર્કના પેપરનું. તો ટોટલ 8 પ્રશ્ન જે છે એ 2 માર્કના પૂછાય છે, એટલે કે ટોટલ 16 માર્ક. ત્યાર પછી 8 પ્રશ્ન જે છે એ 3 માર્કના પૂછાય છે, એટલે કે 24 માર્ક. અને 12 પ્રશ્ન જે છે એ 5 માર્કના પૂછાય છે, એટલે કે 60 માર્ક. આમ ટોટલ 100 માર્કનું પેપર હોય છે. એમાં આજે આપણે વાત કરીશું ટૂંકા પ્રશ્નો, 2 માર્કના જે પ્રશ્નો પૂછાયા હતા ગયા વર્ષે 2024ની અંદર. તો એમાં પહેલો પ્રશ્ન હતો ખાસ આમનોંધ એટલે શું. પ્રશ્ન હતો ખાસ આમનોંધ એટલે શું. તો ખાસ આમનોંધ એટલે એવી નોંધ, યાદ રાખજો, ખાસ આમનોંધ એટલે એવી નોંધ કે જેની વ્યવહારની જરૂરી માહિતી યાદ રાખવા માટે. કોઈ વ્યવહાર કર્યો છે, આપણી પેઢીની અંદર કોઈ વ્યવહાર થયો છે, પણ એ વ્યવહાર જે છે એ કાયદેસર રીતે નોંધી ન શકાય, નામાના નિયમો મુજબ હિસાબોમાં જેની નોંધ ન થઈ શકે, એવા જે વ્યવહારો છે તે વ્યવહારો યાદ રાખવા અથવા તો હિસાબ સમજવામાં સરળતા રહે તે માટે કરવામાં આવે. એવી બાબતો હોય કે ભાઈ જેની ખરેખર હિસાબી સોંપડે નોંધ થતી ન હોય, આપણી એકાઉન્ટની ભાષામાં, કે જેની હિસાબે સોંપડે નોંધ ન થતી હોય, પરંતુ એ જરૂરી હોય શેના માટે, કે ભાઈ કોઈ વ્યવહારને સમજવા માટે અથવા તો હિસાબો સમજતી વખતે આપણને સરળતા રહે, એટલા માટે થઈ અને કોઈ વ્યવહાર આપણે યાદ રાખવો હોય એના માટે જે નોંધ આપણે કરી હોય એને આપણે ખાસ આમ નોંધ કહેવાય. એની હિસાબી પુસ્તકમાં વાસ્તવિક એન્ટ્રી ગણાતી નથી, કારણ કે એ હિસાબી નોંધ છે ને, એટલે એને હિસાબ એ ચોપડે જે છે એ ખરેખર એની નોંધ ન થાય. ખરેખર એની નોંધ ન થાય તો એનાથી શું ફરક ન પડે, તો કે ભાઈ ખાતાઓની જે શેષ છે, એટલે કે ખાતાઓની બાકી છે, એમાં કાંઈ ફેર પડે નહીં. નફા નુકસાન ખાતું અથવા તો બેલેન્સ શીટને પણ એનાથી કાંઈ ફરક પડે નહીં, એની સીધી અસર આપણને થતી જોવા મળતી નથી. તો આવી જે નોંધ છે એને આપણે ખાસ આમ નોંધ કહેશું. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ કોઈ એ નામનો વ્યક્તિ જે છે એને આપણે ઉધાર વેચાણ કર્યું છે. શું કર્યું છે? ઉધાર વેચાણ કર્યું છે. અને એની રકમ જે છે એ આપણને કેટલા સમય પછી મળવાની છે? 3 મહિના પછી મળવાની છે. તો અત્યારે એની આપણી નોંધ ન કરવાના બદલે એને આપણે શું કરશું, ખાલી યાદ રાખવા માટે 3 મહિના પછી જે છે એના નાણાં આપણને મળવાના છે, જેથી આપણને યાદ રહે. તો આવી જે નોંધ કરીએ આપણે એને આપણે ખાસ આમ નોંધ કહેશું. ખાસ આમ નોંધ એટલે ફરી એક વખત ટૂંકમાં યાદ રાખો, ખાસ આમ નોંધ એટલે એવી નોંધ કે જે કોઈ વ્યવહારની જરૂરી માહિતી યાદ રાખવા અથવા હિસાબ સમજવામાં સરળતા રહે તે માટે કરવામાં આવે છે. 2 જ વસ્તુ છે. એક શેના માટે આપણે કરીએ તો કે ભાઈ વ્યવહારની જરૂરી માહિતી યાદ રાખવાની, બીજું શેના માટે તો કે ભાઈ હિસાબ સમજવામાં સરળ રહે એટલા માટે. હવે એ કાયદેસરની નોંધ નથી, બરાબર, હિસાબી નોંધ નથી, એટલા માટે એનાથી કોઈ ફરક પડે નહીં. કોને ન ફેર પડે? ખાતાઓની બાકીને ફેર ન પડે, નફા નુકસાનને ફેર ન પડે, બેલેન્સ શીટને ફેર ન પડે. તો 2 માર્કમાં આટલી વ્યાખ્યા જે છે એ ઇનફ છે, આટલું આપણે લખી શકીએ. સાથે એકાદું ઉદાહરણ લખવું હોય તો એ પણ આપણે લખી શકીએ, એટલે 2 માર્ક મળી ગયા. તો ત્યાર પછી બીજો પ્રશ્ન જે છે એ ખરેખર પ્રેક્ટિકલનો હતો. 50% પ્રેક્ટિકલ 100માંથી આવે છે અને 50% જે છે એ થિયરી આવે છે. તો 50 માર્કનો જે પ્રેક્ટિકલ છે એમાં જે 8 પ્રશ્નો 2 માર્કના પ્રશ્નો પૂછાણા હતા, 8 પ્રશ્ન, તેમાંથી પ્રશ્ન નંબર 2, 3, 4 2, 3, 4 જે છે એ થિયરીના પ્રશ્નો, પ્રેક્ટિકલ પ્રશ્નો હતા. પરંતુ અત્યારે આપણે થિયરીની વાત કરીએ તો સાથે સાથે હું એક થિયરીનો પ્રશ્ન લઈ લઉં, પ્રેક્ટિકલની આપણે વાત પાછળથી કરીએ. તો એક આવો પ્રશ્ન હતો કે ઔચિત્ય ઓડિટ એટલે શું? ઔચિત્ય ઓડિટ એટલે શું? આવું આપણને પૂછ્યું. તો ઔચિત્ય ઓડિટ એટલે સમજજો બરાબર. ઔચિત્ય ઓડિટ એટલે જાહેર નાણાંનો ખર્ચ કાયદેસર હોવા ઉપરાંત, જો
ઓડિટરનું કામ શું છે? ઓડિટનું કામ શું છે? હિસાબોની તપાસ, કે ભાઈ બરોબર બધા સિદ્ધાંતો મુજબ હિસાબો લખાયા છે કે નહીં, કોઈ ખોટી માહિતી લખી છે કે નહીં, આવી જે હિસાબો લખ્યા છે એ બરાબર છે કે નહીં તપાસવાનું કામ ઓડિટનું છે. પણ એ ખર્ચ જે થયો છે એ ખર્ચ કાયદેસર હોવા ઉપરાંત, ભલે એ કાયદેસર હોય, કોઈ ગેરવ્યાજબી નોંધ ન હોય, કાંઈ પણ ખોટું કરવામાં આવ્યું ન હોય, છતાં પણ આ કાયદેસર હોવા ઉપરાંત કરકસર, કાર્યક્ષમતા, જાહેર હિત અને યોગ્યતાના સિદ્ધાંતો મુજબ કરવામાં આવ્યો છે કે નહીં તેની તપાસ કરવી એટલે ઔચિત્ય ઓડિટ. ઔચિત્ય ઓડિટ એટલે શું? તો કે ભાઈ જાહેર નાણાંનો ખર્ચ કાયદેસર હોવા ઉપરાંત કરકસર, કાર્યક્ષમતા, જાહેર હિત અને યોગ્યતાના સિદ્ધાંત મુજબ કરવામાં, એટલે અહીંયા 4 સિદ્ધાંત જે છે એ જોવામાં આવે છે. આને હું સાદી રીતે તમને સમજાવું કે ભાઈ ઓડિટનું કામ છે કે ભાઈ કાયદેસર રીતે ખર્ચ થયો કે નહીં, ભલે એ કાયદેસર હોવા ઉપરાંત અહીંયા એ પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ શું ખરેખર આ ખર્ચની જરૂર હતી, આ ખર્ચની જરૂરિયાત છે, પ્રશ્ન ઔચિત્ય ઓડિટમાં આવે કે ભાઈ ખર્ચ કર્યો છે બરોબર છે, વ્યાજબી છે, બરોબર, કાયદેસર રીતે ખર્ચ કરવામાં આવ્યો છે, પણ ખરેખર આ ખર્ચની જરૂરિયાત હતી ખરી? આવો પ્રશ્ન જે છે કરે એને ઔચિત્ય ઓડિટ કહેવાય. કે ભાઈ માનો કે કોઈ એક સરકારી કચેરી છે, એક સરકારી કચેરીની અંદર 20 લાખ રૂપિયાની કાર માટે ગ્રાન્ટ મંજૂર થઈ. એટલે 20 લાખ રૂપિયા જે છે એની કાર મંજૂર થઈ, તો 20 લાખ રૂપિયાની કચેરીએ કાર ખરીદી, તો કાયદેસર છે હિસાબો, બરોબર, એમાં ક્યાંય ખોટું કરવામાં આવ્યું નથી. પરંતુ અહીંયા ઔચિત્ય ઓડિટ હું પ્રશ્ન પૂછશે કે ભાઈ ખરેખર આ 20 લાખની કારની જરૂરિયાત હતી ખરી આ કચેરીને, કે એની જગ્યાએ 5 લાખ વાળી કાર હોત તો પણ હાલે, બરોબર. એટલે ઓડિટર ઔચિત્ય ઓડિટનું કામ શું છે કે ભાઈ જે ખર્ચ થાય છે એ નાણાંનો ખોટો ઉપયોગ નથી થયો ને, એટલે અહીંયા કરકસર જોવામાં આવે કે ભાઈ ઓછામાં ઓછા કરકસરનો અર્થ શું થયો કે ભાઈ ઓછામાં ઓછા ખર્ચે શું આ કામ હાલી શકે એમ હતું. એના ઓપ્શનમાં કાર્યક્ષમતા, જાહેર હિત, આમાં લોકોનું જાહેર હિત જળવાનું કે નહીં, યોગ્યતા જે છે, આ 4 બાબતો જે છે, આ 4 સિદ્ધાંતો ને ધ્યાનમાં રાખીને જે ઓડિટ કરવામાં આવે એને આપણે ઔચિત્ય ઓડિટ કહેશું. તો આ 2 પ્રશ્ન જે છે એ થિયરીમાં આવા હતા, એક ખાસ આમ નોંધ અને એક ઔચિત્ય ઓડિટ. આપણો પ્રશ્ન નંબર 3 છે, સૂચકાંક એટલે શું? ત્રીજો પ્રશ્ન છે, સૂચકાંક એટલે શું? સૂચકાંક એટલે કોઈ વસ્તુઓના સમૂહ અથવા આર્થિક ઘટનાના ભાવ, જથ્થા અથવા મૂલ્યમાં સમયાંતરે થતા ફેરફારને આધાર વર્ષ સાથે સરખાવીને દર્શાવતો આંકડાકીય માપ. સૂચકાંક એટલે શું? તો કે ભાઈ કોઈ વસ્તુ છે, અથવા તો વસ્તુઓનો આખો સમૂહ છે, અથવા તો કોઈ આર્થિક ઘટના જે છે એના ભાવ છે, કોઈનો જથ્થો છે, અથવા તો એના મૂલ્યમાં સમયાંતરે જે કાંઈ ફેરફારો થાય એની આધાર વર્ષ સાથે સરખામણી કરવામાં આવે. આધાર વર્ષ કોને કહેવાય આપણને બધાને ખબર છે કે ભાઈ અત્યારે 2026 જે છે, 2026 જે છે એની આપણે પાછળના જે વર્ષો જે છે, પાછળના વર્ષો એટલે કે 2025, 2024 જેની પણ સાથે સરખામણી કરીએ એ આપણું શું થશે? આધાર વર્ષ થશે. તો માનો કે 2026માં કોઈ એક વસ્તુનો ભાવ જે છે એ 130 રૂપિયા છે, 2026માં એનો ભાવ કેટલો છે? 130, અને 2025માં જે છે એનો ભાવ કેટલો હતો? તો કે ભાઈ 110 રૂપિયા હતો. તો 20 રૂપિયાનો શું થયો? ફેરફાર થયો કે ન થયો ભાઈ? 20નો શું થયો? ફેરફાર. તો આ 20નો જે ફેરફાર થયો છે, જે ફેરફાર દર્શાવે એને શું કહેવાય? સૂચકાંક. આધાર વર્ષની સરખામણીમાં ટૂંકમાં એને આપણે કેવું હોય તેવું કહી શકીએ કે ભાઈ સૂચકાંક એ આધાર વર્ષની સરખામણીમાં સમયાંતરે જે ફેરફારો થાય છે એનું આંકડાકીય માપ આપણને દર્શાવે છે. શું દર્શાવે? આંકડાકીય માપ. ફરી એકવાર, આધાર વર્ષની સરખામણીએ સમયાંતરે જે કાંઈ ફેરફારો થાય, 2025ની સરખામણીમાં
બેઝમાં 2026માં જે ફેરફાર થયો એનું આંકડાકીય માપ આપણને મળ્યું કે ન મળ્યું, તો આ આંકડાકીય માપ આપણને બતાવે અને આપણે શું કહીએ સૂચકાંક. પણ આપણને થોડીક ડિટેલમાં આપણે એવી વ્યાખ્યા લખવી પડે કે ભાઈ સૂચકાંક એટલે કોઈ વસ્તુઓના સમૂહ અથવા આર્થિક ઘટનાઓના ભાવ, જથ્થા અથવા મૂલ્યમાં સમયાંતરે જે કંઈ ફેરફારો થાય એની આધાર વર્ષ સાથે સરખામણીને દર્શાવતું આંકડાકીય માપ એટલે થઈ જશે સૂચકાંક. આ ત્રીજો પ્રશ્ન. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક એટલે શું? 2 માર્કનો રોકડો આપણને જે છે પ્રશ્ન પૂછવામાં આવ્યો. લગભગ 9મા ધોરણથી જે છે મને ખ્યાલ છે ત્યાં સુધી આ ભણવામાં આવે છે કે રાષ્ટ્રીય આવક એટલે શું, માથાદીઠ આવક શું. 10માના સામાજિક વિજ્ઞાનમાં તો આવે જ છે. 10માના સામાજિક વિજ્ઞાનમાં પ્રશ્ન આવે રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક એટલે શું. 11મા ધોરણના અર્થશાસ્ત્રમાં આવે, 12મા ધોરણના અર્થશાસ્ત્રમાં આવે. તો વર્ષોથી ભણતા આવતા એવો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક શું. તો રાષ્ટ્રીય આવક એટલે એક દેશમાં એક વર્ષ દરમિયાન ઉત્પાદિત તમામ અંતિમ માલ એટલે કેવો ભાઈ કોઈ વસ્તુ જે છે જે લોકોના સીધા ઉપયોગમાં લઈ શકાય તેવો માલ, જે લોકો સીધો ઉપયોગમાં લઈ શકે એવો માલ, એને શું કહેશું આપણે અંતિમ માલ અને સેવાઓના ઉત્પાદનના સાધનોને. ઉત્પાદન બદલ કોને? ઉત્પાદનના સાધનો કયા? શ્રમ, મૂડી, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ. બરોબર. તો આ 4 મૂડીના સાધનો છે, એને મળતી કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય. આ ઉત્પાદનના સાધનોને અંતિમ માલના ઉત્પાદન બદલ જે આવક પ્રાપ્ત થાય છે એ આવકને આપણે શું કહેશું? રાષ્ટ્રીય આવક કહેશું. કોઈ પણ દેશની એક વર્ષ દરમિયાન થયેલી જે આવક છે. ટૂંકમાં આપણે કેવું હોય તેવું કહી શકીએ કે ભાઈ કોઈ એક દેશના નાગરિકો દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી આવકને રાષ્ટ્રીય આવક કહેવાય. પણ આપણે એવી વ્યાખ્યા લખવાની કે એક દેશમાં એક વર્ષ દરમિયાન ઉત્પાદિત તમામ અંતિમ માલ કોને કહેવાય મેં કીધું, અને સેવાઓના ઉત્પાદન બદલ ઉત્પાદનના સાધનો એટલે શ્રમ, મૂડી, નિયોજન શક્તિ. જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ, અને કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય. માથાદીઠ આવક સિમ્પલ વસ્તુ છે કે દેશની જે કઈ રાષ્ટ્રીય આવક છે અને દેશની કુલ વસ્તી વડે ભાંગી નાખો જે સરેરાશ આપણને મળે એને માથાદીઠ આવક કહેવાય. માનો કે દેશની આવક 1 લાખ રૂપિયા છે, કોઈ નહીં, આ તો ઉદાહરણ છે કે ભાઈ 1 લાખ રૂપિયા આવક છે અને દેશની વસ્તી 1000 તો એની માથાદીઠ આવક કેટલી થઈ? 100 થાય. બરાબર. તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને કોના વડે ભાંગવાથી? દેશની કુલ વસ્તી વડે ભાંગવાથી જે કઈ સરેરાશ આવક મળે એને શું કહેવાય? માથાદીઠ આવક કહેવાય. પ્રશ્ન નંબર 5, મુક્ત નેતૃત્વ એટલે શું? જો નેતૃત્વ કોણ કરે? નેતા કરે. મુક્ત એટલે શું થઈ ગયું? તો કે ભાઈ પ્રતિબંધો શું થાય? ઓછા હોય. એમાં અંદર જ જવાબ છે કે નેતૃત્વ કોણ કરે? નેતા. મુક્ત એટલે કેવું કે ભાઈ મુક્ત વિચારસરણી જેને આપણે કહીએ કે જેમ નિયંત્રણો ઓછા હોય, પ્રતિબંધો ઓછા હોય, તેવી જ વ્યાખ્યા છે કે ભાઈ મુક્ત નેતૃત્વ એટલે એવી નેતૃત્વ શૈલી અથવા તો પદ્ધતિ જેમાં નેતા પોતાના કર્મચારીઓને અથવા એના અનુયાયીઓ એટલે કે એની નીચે જે કોઈ કામ કરે છે એ બધા લોકોને નિર્ણય લેવાની અને કામ કરવાની શું આપે? સ્વતંત્રતા આપે. મુક્ત થયું કે ન આપ્યું? સ્વતંત્રતા મળી તો મુક્ત થયું કે ન થયું? ભાઈ તો નિર્ણય લેવાની અને કામ કરવાની શું કરે? સ્વતંત્રતા આપે છે, તથા જરૂરી હોય ત્યારે માત્ર ને માત્ર શું આપે? માર્ગદર્શન અથવા સલાહ આપે. અને શું કહેવાય? મુક્ત નેતૃત્વ કહેવામાં આવે છે. ટૂંકમાં કોઈ નેતા દ્વારા જે નેતૃત્વ કરે છે એના દ્વારા એના જે તાબેદાર કર્મચારીઓ છે તેને નિર્ણય લેવાની કામ કરવાની છૂટ આપવામાં આવે એને શું કહેશું આપણે? મુક્ત નેતૃત્વ કહેશું. તો આમ ટોટલ 5 પ્રશ્ન જે છે એ થિયરીના હતા. કયા? તો કે ભાઈ પહેલો પ્રશ્ન હતો આપણે ભણ્યા કે ભાઈ ખાસ આમ નોંધ એટલે શું? બીજો પ્રશ્ન આપણે ભણ્યા હતા ભાઈ કે औचित्य ऑडिट એટલે શું? ત્રીજો પ્રશ્ન છે સૂચકાંક એટલે શું? ચોથો પ્રશ્ન રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક એટલે શું? અને પાંચમું મુક્ત નેતૃત્વ એટલે શું? તો 8 માંથી 5 પ્રશ્નો આપણે અહીંયા પૂરા થયા છે. હવે 3 પ્રશ્ન જે છે એ પ્રેક્ટિકલના છે એ આપણે જોઈ લઈએ. આપણો
આપણો છઠ્ઠો પ્રશ્ન છે, પ્રેક્ટિકલ છે. દાખલો આપ્યો છે આપણને 2 માર્કમાં. એક કારખાનામાં 2024ના વર્ષમાં 1 એપ્રિલ ના રોજ 980 કામદાર હતા. 1 તારીખે કેટલા કામદાર હતા? 980. મહિના દરમિયાન 60 કામદારો કારખાનું છોડી ચાલ્યા ગયા. 30 એપ્રિલ એટલે કે મહિનાની અંતે 30 એપ્રિલના રોજ કામદારોની સંખ્યા હતી 1020. શરૂઆતમાં કેટલા હતા? 980. અંતે કેટલા છે? 120. 60 કામદારો જે છે એ શું થયું? કામ છોડીને ચાલ્યા ગયા. તો છૂટા થયેલા કામદારોની પદ્ધતિથી મજૂર ફેરબદલી દર નક્કી કરવાનો છે આપણે. શું કરવાનું છે? મજૂર ફેરબદલી દર છે. કઈ પદ્ધતિથી? કામદારોની પદ્ધતિથી. અને તેના આધારે સમકક્ષ વાર્ષિક મજૂર ફેરબદલી દર પણ શોધવાનો છે. તો અહીંયા આપણે 2 વસ્તુ ટોટલ શોધવાની છે. તો સૌથી પહેલા તો આ છે કયા વિભાગનો પ્રશ્ન? આ કયા વિભાગનો પ્રશ્ન છે? તો ટોટલ આ 2 વિભાગમાં આવે. એક આવે સ્ટેટિસ્ટિક, સૂચકાંક હમણાં આપણે જોયું છે, એનો પણ પ્રશ્ન કહી શકાય, પણ આ એમાંથી લેવામાં આવેલો પ્રશ્ન નથી. આ પ્રશ્ન છે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ. કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગનો આ પ્રશ્ન છે. તો અહીંયા આપણે વાત કરીએ. સૌથી પહેલાં તો બધી વસ્તુઓ લખી લઈએ કે ભાઈ શરૂઆતમાં કેટલા કર્મચારી હતા? શરૂઆતમાં કર્મચારીઓની સંખ્યા 980. કામ છોડીને ગયા હોય એવા કામદારો, કામ છોડી ગયેલા કર્મચારી કેટલા છે? 60. હવે મહિનાના અંતે કર્મચારી કેટલા? 1020. તો હવે સૌ પહેલા આપણને ગોતવાનું છે મજૂર ફેરબદલી દર. તો મજૂર ફેરબદલી દર શોધવા માટે મજૂર ફેરબદલી દરનું આપણને શું આવડતું હોવું જોઈએ? સૂત્ર આવડતું હોવું જોઈએ. તો મજૂર ફેરબદલી દર શોધવાનું સૂત્ર છે કામ છોડીને ગયેલા કર્મચારી છેદમાં સરેરાશ કર્મચારી ગુણ્યા 100. તો આ સૂત્ર છે. છૂટા થયેલા કર્મચારીઓ સરેરાશ કર્મચારી એને ભાંગ્યા સરેરાશ કર્મચારી અને એને ગુણ્યા 100. તો આપણી પાસે કામ છોડીને જે ગયા છે એ કર્મચારીઓની સંખ્યા છે કેટલી છે? 60. આપણી પાસે સરેરાશ કર્મચારી છે. તો સરેરાશ કર્મચારી આપણને આમાં ક્યાંય મળતા નથી. તો પહેલા આપણે સરેરાશ કર્મચારી શોધી લઈએ. તો સરેરાશ કર્મચારી કોઈ પણ સરેરાશ શોધવાની જ્યારે કે ત્યારે આપણને ખબર છે કે જે 2 માહિતીઓ આપી હોય એને ભાગ્યા કુલ સંખ્યા વડે કરી નાખીએ તો આપણને સરેરાશ મળી જાય. તો સરેરાશ કર્મચારી આપણને કઈ રીતે મળશે? તો કે ભાઈ શરૂઆતના કર્મચારી પ્લસ અંતના કર્મચારી ભાગ્યા 2. તો શરૂઆતમાં કેટલા હતા? 980 કર્મચારી. અંતમાં કેટલા હતા? 1020 કર્મચારી ભાગ્યા આપણે કરશું 2. તો ટોટલ 980 1020 એટલે કેટલા થશે? 2000. એને ભાગ્યા આપણે 2 કરીએ એટલે આપણને સરેરાશ કર્મચારી કેટલા મળ્યા? 1000 મળ્યા ભાઈ. તો હવે આપણી પાસે સૂત્રની દરેક બાબતો છે. કામ છોડીને ગયેલા કામદારો કેટલા? 60. સરેરાશ કર્મચારી કેટલા? 1000 ગુણ્યા 100. 1 ઉડી ગયા, વાહે વધ્યા 6. તો 6% જે છે એ આપણો શું થઈ ગયો? મજૂર ફેરબદલી દર થઈ ગયો. હવે આપણને બીજું કીધું છે કે એને સમકક્ષ વાર્ષિક મજૂર ફેરબદલી દર શોધો. તો વાર્ષિક મજૂર ફેરબદલી દર શોધવા માટે વાર્ષિક મજૂર ફેરબદલી
દર બરાબર કેટલા ટકા મળ્યા આપણને એક મહિનાના 6%, તો વર્ષમાં કેટલા મહિના હોય 12, તો 12 મહિનાના કેટલા થાય 72%, વાર્ષિક કેટલા થશે 72%. તો આ આપણો દાખલો પૂરો થઈ ગયો અહીંયા. તો 2 માર્કમાં જે છે આટલી વસ્તુઓ આવે, પણ આના માટે આ સૌપ્રથમ તો આપણને ક્યાં ઉપયોગી થાય તો કે ભાઈ કોઈ એકમ છે એમાં કર્મચારીઓની સ્થિરતા કેટલી છે, કર્મચારીઓ જે છે એનું આવન જાવન કેવું રહેશે, કેટલા કર્મચારીઓ સ્થિર છે, આ જાણવા માટે થઈ અને આ પદ્ધતિઓ જે છે એ વપરાતી હોય છે. આ ઉપરાંત જે છે એ અન્ય 3 બીજી પદ્ધતિઓ પણ છે આ ચેપ્ટરની અંદર, માત્ર સૂત્ર ઉપર હાલે. આની સિવાયની બીજી 3 પદ્ધતિ છે, એમાં એક છે બદલી માટે ભરતી થયેલી પદ્ધતિ, ત્યાર પછી છૂટા થયેલા કામદારોની નિમણૂક છૂટા થયેલા કામદારોની પદ્ધતિ અને મિશ્ર પદ્ધતિ. પરંતુ એનો આપણે અત્યારે અહીંયા અભ્યાસ કરશું નહીં, નહીતર વિડીયો જે છે આપણો લાંબો થઈ જાય છે. અત્યારે આપણે ખાલી પેપર સોલ્યુશન કરીએ, એ બધી પદ્ધતિઓને આપણે આગળ ફરી ક્યારેક ચર્ચાઓ કરશું. અત્યારે આ દાખલો જે છે એ 2 માર્કમાં આવી રીતે આપણે ગણવાનો થાય. શરૂઆતના કર્મચારી, કામ છોડીને ગયેલા કર્મચારી ને મહિનાના અંતે કર્મચારી. ખાલી એક સૂત્ર યાદ રાખવાનું છે, મજૂર ફેરબદલી દર શોધવા માટે કયું સૂત્ર આવે તો કે ભાઈ કામ છોડીને ગયેલા કર્મચારી છેદમાં સરેરાશ કર્મચારી એને ગુણ્યા 100. પણ સરેરાશ કર્મચારી આપણી પાસે છે નહીં, તો સરેરાશ કર્મચારી શોધવા માટે શરૂઆતના કર્મચારી પ્લસ અંતના કર્મચારીને ભાગ્યા 2 એટલે આપણને સરેરાશ કર્મચારી મળી ગયા. સૂત્રમાં કિંમત મૂકો એટલે જવાબ મળી જાય. હવે વાર્ષિક મજૂર ફેરબદલી દર પણ આપણને શોધવાનો કીધો તો 1 મહિનામાં 6% હોય, 12 મહિનામાં કેટલા થાય 72%. ચલો આપણો પ્રશ્ન નંબર 7 છે, નીચેની માહિતી પરથી માલ સામાન મિશ્રણ વિચલનની ગણતરી કરો. માલ સામાન મિશ્રણ જે વિચલન છે એની ગણતરી કરવાની છે. આપણને માલ સામાન આપ્યો છે x અને y, એનું પ્રમાણ શું છે તો કે ભાઈ 40 એકમ દીઠ રૂપિયા 50 લેખે અને 60 એકમ દીઠ રૂપિયા 40 લેખે. પ્રમાણ આપ્યું છે આપણને 100 એકમ અને ખરેખર છે કેટલું તો કે ભાઈ 50 એકમો એકમ દીઠ 50 લેખે અને 60 એકમો એકમ દીઠ 45 લેખે. કુલ ખરેખર કેટલા એકમો છે 110 એકમો. તો આ પ્રશ્ન પેલા ક્યાંથી છે તો આંકડાશાસ્ત્રનો પ્રશ્ન છે, એનો ટોપિક છે વિચલન, મેજર ઓફ ડિપ્રેશન માંથી જે છે આ પ્રશ્ન લેવામાં જે છે આવેલો છે. તો અહીંયા સૌપ્રથમ તો આપણે પ્રમાણ જે છે ખરેખર સાથે સરખાવવું પડશે. ખરેખર જે 110 એકમો આપ્યા છે એનું પ્રમાણ કેટલું થાય એ આપણે શોધવું પડે. તો એનું પ્રમાણ શોધવા માટે આપણે પહેલા જોઈએ તો આપણી પાસે છે કુલ એકમો કેટલા 100 છે. કુલ એકમો આપણી પાસે કેટલા છે તો કે ભાઈ 100 એકમ છે. હવે એમાં x જોઈએ અને y જોઈએ. તો x કેટલા ટકા છે તો કે ભાઈ 40 એકમો છે તો 40% અને 60 એકમો છે તો 60%. અને આપણને ખરેખર જે છે એ કેટલા એકમો આપ્યા છે 110. તો 110 એનું પ્રમાણ કેટલું થાય તો ગુણ્યા 110 ના 40% કેટલા અને 110 ના 60% કેટલા. તો 110 ના 40% થાય, ગણતરી કરતા ન આવડે તો શીખવી દઉં, 40 ના છેદમાં 100 ગુણ્યા 110. 1 શૂન્ય ઉડી ગયા, 1 શૂન્ય ઉડી ગયા, 4 વધ્યા 11 વધ્યા એટલે 44%. 60% ગણવાના છે તો 60 ના છેદમાં 100 ગુણ્યા 110. 1 શૂન્ય 1 શૂન્ય 1 શૂન્ય 1 શૂન્ય 11 ને 6 વધ્યા તો 66%. તો આપણને પ્રમાણ મળ્યું કે x જે છે એ ખરેખર કેટલું છે તો કે ભાઈ 44 અને y જે છે એ કેટલા એકમ છે તો કે ભાઈ 66. હવે બંને મુજબ આપણે ખર્ચ જોઈ લઈએ કે ભાઈ પ્રમાણ મુજબ એનો ખર્ચ કેટલો અને ખરેખર ખર્ચ કેટલો. ખરેખર આપણે આ મિશ્રણ વિચલન શોધવા માટે મિશ્રણ વિચલન જે છે એ આપણે અહીંયા શોધવાનું છે. તો મિશ્રણ વિચલન શોધવા માટે આપણને શેની જરૂર પડશે તો કે ભાઈ એનું સૂત્ર છે વાસ્તવિક ફેરફાર મુજબ ખર્ચ, પ્રમાણ મુજબ ખર્ચ માઇનસ વાસ્તવિક એટલે કે ખરેખર ફેરફાર મુજબ ખર્ચ.
ખર્ચ. તો આ બે વસ્તુ શોધવી પડશે આપણે, પ્રમાણ મુજબનો ખર્ચ અને વાસ્તવિક ફેરફાર મુજબનો ખર્ચ. તો આપણને મિશ્રણ વિચલન જે છે એ પ્રાપ્ત થાય. આપના ડિટેલમાં આ બધી વસ્તુઓ તમને જો સમજાવવા જાઓ તો અત્યારે બહુ લાંબો વિડીયો બની જાય, કારણ કે આખું ચેપ્ટર જે છે એ મારે તમને ક્રમશઃ ભણાવવું પડે. ખાલી આ દાખલો અત્યારે સમજી લો અને ડિટેલમાં આપણે મેઇન પરીક્ષા વખતે જે છે બધી આખું ચેપ્ટર તૈયાર કરશું, અથવા તો ટોપિક વાઇઝ જ્યારે ભણતા આવીશું આપણે ત્યારે એમાં વચ્ચે જે છે આ બધી બાબતો ભણશું. મિશ્રણ વિચલન શોધવા માટે પ્રમાણ મુજબનો ખર્ચ માઇનસ વાસ્તવિક ફેરફાર મુજબનો ખર્ચ. તો અહીંયા આપણને કુલ એકમ જે છે એનું પ્રમાણ હવે આપણને મળી ગયું. કેટલું? તો કે ભાઈ 44 અને 66. અને નિયમ મુજબ આપણે જે છે એ ખરેખર એકમો ધ્યાનમાં લેવાના થાય. અહીંયા ખરેખર જે છે એ ભાવો જે છે, ખરેખર ભાવો એ ધ્યાનમાં લેવાના નહીં. બંનેમાં કયા ભાવ આવશે? તો કે ભાઈ પ્રમાણભૂત ભાવ જે છે એ ધ્યાનમાં લેવાના થશે. તો બે વસ્તુ, તો પહેલા આપણે પ્રમાણ મુજબ ખર્ચ જોઈ લઈએ. તો પ્રમાણ મુજબ ખર્ચ આપણે જોઈએ તો સર્વપ્રથમ x, તો x જે છે એનું પ્રમાણ કેટલું છે? તો કે ભાઈ 44. નીચે લખું છું x બરાબર 44 એકમ. ભાવ કેટલો? તો કે ભાઈ 50. 44 ગુણ્યા 50 આપણે કરીએ એટલે આપણને મળશે ₹22. એ જ રીતે y જે છે એનું પ્રમાણ કેટલું? તો કે ભાઈ 66. એને ગુણ્યા ભાવ કેટલો? તો કે ભાઈ 40. ભાવ તો આપણે કયા ધ્યાનમાં લેવાના છે? આ જ પ્રમાણભૂત ભાવો જ ધ્યાનમાં લેવાના છે. ₹40. તો 66 ગુણ્યા 4 કરો અને પાછળ એક શૂન્ય લગાવી દો એટલે થશે ₹2640. આ બેનો ટોટલ કરો. 0, 4, 6 ને 2 8, 2 ને 2 4. તો ટોટલ જે છે એ કેટલા રૂપિયા મળ્યા આપણને પ્રમાણ મુજબ ખર્ચ? પ્રમાણ મુજબ ખર્ચ કેટલો મળ્યો? 4840. એ જ વસ્તુ જે છે એ આપણે જોઈએ હવે ખરેખર મુજબ ખર્ચ. તો ખરેખર જે છે આપણને એકમો કેટલા આપેલા છે? તો કે ભાઈ x બરાબર આપણને આપ્યા છે 50 એકમો. ભાવ કેટલો? તો કે ભાઈ ₹50. તો કેટલા થશે? 2500. અને y, તો કે ભાઈ y ના એકમો આપ્યા છે આપણને 60. ભાવ કેટલો? તો કે ભાઈ ₹40. જો યાદ રાખજો આ જ ભાવ લેવાનો છે. 6 24 તો ₹2400. તો ટોટલ કેટલા થશે? 0 0 5 ને 4 9 ને 2 ને 2 ₹4900. હવે બે વસ્તુ આપણને મળી ગઈ. આ શેના મુજબ છે? તો કે ભાઈ ખરેખર ફેરફાર મુજબ, એટલે અથવા તો ખરેખર કયો કે વાસ્તવિક કયો, વાસ્તવિક ફેરફાર મુજબ ખર્ચ જે છે એ આપણને કેટલો મળ્યો? 4900. તો હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ. પ્રમાણ મુજબ ખર્ચ કેટલો મળ્યો? 4800. 4840 અને વાસ્તવિકતા મુજબ કેટલો મળ્યો? તો કે ભાઈ 4900. બાદબાકી કરો એટલે આપણને મળશે -60. કેટલા મળશે? -60. તો એને પ્રતિકૂળ એવું આપણે કહી શકીએ, પ્રતિકૂળ. તો આ જે છે એ આપણને મિશ્રણ વિચલન મળે. કેટલું? ₹60. કઈ વસ્તુઓ? સૂત્ર શું છે? પ્રમાણ મુજબ ખર્ચ ને વાસ્તવિક ફેરફાર મુજબ ખર્ચ. કઈ રીતે મેળવવાનો? તો અહીંયા જો પ્રમાણ મુજબ ખર્ચ આપણે મેળવ્યો તો પ્રમાણ કેટલું હતું? તો કે ભાઈ 44 એકમ અને 66 એકમ આપણને પ્રમાણમાં મળ્યા. જો પ્રમાણમાં અહીંયા 46 એકમ ને 60 એકમ આપ્યા, પણ એ પ્રમાણ આપણે નથી જોવાનું. ખરેખર જે 110 એકમો છે એ આ પ્રમાણમાં કેટલા થાય? તો કે ભાઈ આના 40% મુજબ એ 44 થાય, આના 60% મુજબ એ જે છે એ કેટલા થાય? 66. એને પ્રમાણભૂત ભાવ સાથે ગુણી નાખો એટલે આપણને પ્રમાણ મુજબ ખર્ચ મળી જાય. ને બીજું આપણે જોઈએ છે વાસ્તવિક ફેરફાર મુજબ ખર્ચ. તો વાસ્તવિક એટલે કે ખરેખર એકમો કેટલા આપ્યા? 50 અને 60. પ્રમાણભૂત ભાવ જે છે આપ્યા છે આપણને 50 અને 40. એની સાથે ગુણો એટલે આપણને મળી જશે વાસ્તવિક મુજબ ફેરફાર. અને એનું સૂત્ર છે મિશ્રણ વિચલન બરાબર પ્રમાણ મુજબ ખર્ચ માઇનસ વાસ્તવિક ફેરફાર મુજબ ખર્ચ. આ કેટલા મળ્યા? 4840. આ કેટલા મળ્યા? 4900. તો ટોટલ આપણે બાદબાકી કરીએ એટલે કેટલા મળશે? -60. જેને પ્રતિકૂળ કહી.
ચલો આપણો છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8. 2 માર્કના ટોટલ 8 પ્રશ્ન જે છે એ હતા આપણે પહેલા વાત થઈ એમાંથી 8મો પ્રશ્ન છે કે એક સપ્લાય કરનાર વેપારીની પેદાશ L, કઈ પેદાશ L નું મૂલ્ય, વ્યવહાર મૂલ્ય જે છે એ કેટલું છે? ₹60,000, જેના ઉપર સ્થાનિક સરકારના કર ₹5,000 ચૂકવવા પાત્ર છે. દાખલો પહેલા પછી ગણીએ. પહેલા એક વસ્તુ સમજાવી દઉં તમને એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ જીએસટી આવી ગયું તો સ્થાનિક સરકારનો ખર્ચ કેમ અલગથી, એનો કર કેમ અલગથી? તો સીજીએસટી એક્ટ સેક્શન 15 માં વેલ્યુ ઓફ સપ્લાય જે છે એ આપણને આપવામાં આવ્યું છે, જેની અંદર મ્યુનિસિપલ ટેક્સ, લોકલ ટેક્સ અને સેસ આ બધી બાબતોનો સમાવેશ થાય છે. તો આપણી પેદાશનું મૂલ્ય કેટલું? 60,000, જેના ઉપર સ્થાનિક સરકારના કેટલા ચૂકવવાના? 5,000. પેદાશનો સપ્લાય રાજ્યની અંદર પૂર્ણ કરવામાં આવે છે. ક્યાં કરવામાં આવે છે? રાજ્યની અંદર જ કરવામાં આવે છે. બરોબર. વસૂલ કરવા પાત્ર વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી જે છે એ કેટલો ગણવાનો છે આપણે? 18%. કેટલો ગણવાનો? 18% છે. સપ્લાયનું મૂલ્ય અને વસ્તુ સેવા કર જીએસટી ની રકમ નક્કી કરો. એક આપણે સપ્લાયનું મૂલ્ય શોધવાનું છે અને બીજું આપણે શું શોધવાનું છે? જીએસટી. તો પેદાશનું મૂલ્ય કેટલું છે? ₹60,000. એમાં સ્થાનિક સરકારનો કર કેટલો છે? ₹5,000. ત્યાર પછી આપણને જીએસટી જે છે એ કેટલા ટકા આપ્યો છે? 18%. તો સૌ પ્રથમ એક બાબત હંમેશા યાદ રાખો, જ્યારે જીએસટી નો પ્રશ્ન હોય, જીએસટી આપણને ગણવાનો કીધો હોય ત્યારે જીએસટી જે છે એ પછી લાગશે. ક્યારે લાગશે? જીએસટી જે છે એ પછી લાગશે. પહેલા શું લાગશે? સ્થાનિક કર કે કોઈ ખર્ચ, આ બધી બાબતોને ઉમેર્યા પછી પેદાશનું જે મૂલ્ય છે એમાં કોઈ ખર્ચ હોય તો એ ખર્ચ ઉમેરવાનો, સ્થાનિક સરકારનો કર હોય તો એ ઉમેરવાનો, અને સૌથી છેલ્લે જે છે એ જીએસટી ઉમેરવાનો થાય. તો પેદાશનું મૂલ્ય 60,000 આપ્યું, સ્થાનિક કર આપણને આપ્યો છે 5,000. તો આપણે પહેલાં ગણતરી કરીએ કે ₹60,000 પ્લસ સ્થાનિક કર ₹5,000, ટોટલ ₹65,000 જે છે એ આપણને મળ્યા. આ ₹65,000 મળ્યા, એના ઉપર હવે આપણે જીએસટી ગણશું. એક વાત હજી યાદ રાખજો કે જીએસટી પહેલાં જે છે એ સ્થાનિક કર ગણવાનો છે, પછી જીએસટીની ગણતરી કરીશું આપણે. તો ₹65,000 ઉપર 18% જીએસટી આપણે ગણવાનો છે. તો ₹65,000 18% કરીએ. જીએસટી બરાબર ₹65,000 એના 18%. તો 18% કરવા માટે જો હજી તમને ગણતરી ના આવડતી હોય તો 18/100 કરી નાખો. 1,0,1,0,1,0,1,0 ઉડી ગયા. 650 × 18 કરો એટલે તમને મળશે ₹11,700. આ જે છે એ આપણને જીએસટી મળ્યું. હવે આપણને કીધું છે કે આ નું સપ્લાય જે છે એ રાજ્યની અંદર જ પૂર્ણ કરવામાં આવે છે. તો ટોટલ આના 2 ભાગ પડશે, એક સીજીએસટી અને એક એસજીએસટી. બંનેને 50% એટલે ₹5,850, ₹5,850. કેન્દ્ર સરકારને 5,850 મળશે અને રાજ્ય સરકારને 5,850 મળશે. હવે આપણે પેદાશ સપ્લાયનું મૂલ્ય શોધવાનું છે. તો સપ્લાયનું મૂલ્ય શોધવા માટે સપ્લાયનું મૂલ્ય લઈ બરાબર આપણે મૂળ કિંમત હતી એની ₹65,000 પ્લસ આપણને જીએસટી મળ્યો છે ₹11,700. 65,000 પ્લસ ₹11,700 આપણે કરીએ એટલે આપણને સપ્લાયનું મૂલ્ય મળશે ₹76,700. તો આ આપણને મળી ગયું સપ્લાયનું મૂલ્ય. પહેલાં આપણે જીએસટી મળી ગયું 11,700 અને સપ્લાયનું મૂલ્ય મળી ગયું 76,700. જીએસટી પહેલાં જે છે એ આપણે જીએસટી પછી હંમેશા ગણાશે, પહેલાં સ્થાનિક કરો ગણાશે, એ હંમેશા યાદ રાખજો. અને કુલ મૂલ્યમાં આપણે જીએસટી ઉમેરી દઈએ એટલે સપ્લાયનું મૂલ્ય આપણને મળી જશે.
તો ટોટલ 2 માર્કના 8 પ્રશ્નો હતા. એ 8 પ્રશ્નોનું આપણે પદ્ધતિસર રીતે સોલ્યુશન કર્યું. આવી જ રીતે આપણે આગળના બધા ટોપિકો જે છે એ ભણવાના છીએ. તો દરેક લોકો જોડાઈ જજો. બધા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો. જે લોકો આ તૈયારી કરતા હોય. અથી ઓડિટર જે આપણી સિરીઝ છે એમાં બધા ટોપિક જે છે એના ક્રમ વાઇઝ આપણે વિડીયો મૂકવાના શરૂ કરવાના છીએ. પહેલો ટોપિક જે છે એ આપણો ફાઇનાન્શિયલ એકાઉન્ટ જે છે એમાં આપણે જે છે એ મૂળ પાયાથી જે છે એની શરૂઆત કરશું કે ભાઈ એનો ઉદ્ભવ કઈ રીતે થયો, ત્યાર પછી એના પારિભાષિક શબ્દો, આ બધી બાબતોથી શરૂઆત કરીને અથી ઓડિટર સુધી આપણે જવાનું છે. તો વિડીયો જરૂર તમારા મિત્રો સુધી પહોંચાડજો. ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. ટેલિગ્રામ જે છે એ કોમેન્ટમાં લિંક આપી છે. બધા ચેનલમાં પણ જોડાઈ જજો. ખાલી તમારા સપોર્ટની જરૂર છે. આપણે કોઈ ફી લેવાની નથી. ખાલી તમારો સાથ સહકાર આપજો એટલે આવા નવા વિડીયો આપણે બનાવશું. જય હિન્દ, જય ભારત.